રાજકોટમાં રૂડા કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈ સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી। મારું નામ મુનાભાઈ આહિર, સરપંચના પ્રતિનિધિ હરિપરપાડ। આજરોજ અમે રાજકોટ રૂડા કચેરીએ રૂડામાં સમાવિષ્ટ જે અમારા બધા 52 ગામડાઓ છે એ ગામડાઓની એક રજૂઆત લઈને આવ્યા છીએ। જે તે ગામડાઓ રૂડામાં વર્ષોથી સમાવિષ્ટ છે એ ગામડાઓની અંદર ગામતળનો નિયમ થઈ ગયું હોવા છતાં એના પ્લોટ અમે ફાળવી શકતા નથી। ગરીબ માણસોને કે જરૂરિયાતમંદ લોકોને આ પ્લોટ મળી શકતા નથી। ડબલ જંત્રીના ભાવો વધતા જાય છે, એ ભોગવવા પડે છે। બીજું કે રૂડા અત્યારે રૂડામાં સમાવિષ્ટ ગામડાઓની અંદર જે બાંધકામો થાય છે એના નકશા પ્લાન મંજૂર રૂડા કરે છે, એની ઇમ્પેક્ટ ફી લે છે। તો એ જગ્યાએ બાંધકામ મંજૂર કરતાં પહેલાં રૂડાની ફરજ છે કે જે તે એરિયામાં પહેલાં મૂળભૂત પાયાની જરૂરિયાત ભૂગર્ભ ગટર છે, પાણીની લાઇન છે, સ્ટ્રીટ લાઇટ છે, આ પહેલાં એને કરવા પડે કામગીરી। એ સિવાય ઇન્ડસ્ટ્રીયલ એરિયો હોય તો એ લોકો હાઉસ ટેક્સ ભરતા હોય છે, વેરો આકારણી ગ્રામ પંચાયતને ભરતા હોય છે। તો એની પણ એક અપેક્ષાને માંગ હોય છે કે ગ્રામ પંચાયત અમને રોડ રસ્તા પાણી આપે, પણ ગ્રામ પંચાયતના ભંડોળ સીમિત હોય છે। ગ્રામ પંચાયત પોતાના ગામમાં પણ હજી ઘણા કામો બાકી રહેતા હોય તો બહાર એટલું બધું ન કરી શકતી હોય। તો રૂડાને જો ગવર્મેન્ટે ગામ અને સરકારની વચ્ચે એક સંસ્થા તરીકે નિમણૂક કરેલી છે તો વહેલી તકે રૂડામાં ચેરમેન સાહેબની નિમણૂક થાય અને અમારા જે આ 48 ગામ છે 52માંથી અત્યારે 48 ગામના જે મૂળભૂત પ્રશ્નો છે, રહેણાંકના પ્લોટ, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, પાકા રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ, આ મૂળભૂત જરૂરિયાતો લોકોની પૂર્ણ થાય એના માટે અમે આજ રજૂઆત કરવા માટે આવ્યા છીએ।